દીવ રજપૂત કોળી જ્ઞાતિ ઘોઘલા દ્વારા આજે 130થી વધુ શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી વીરપુર માટે રવાના થયા. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા કમલેશ્વર મંદિરથી 130 યાત્રીઓ પદયાત્રા કરી ઘોઘલાથી વીરપુર જવા રવાના થયા. આજે બપોરે 3 કલાકે કમલેશ્વર મંદિરે શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા, જ્યાં તેઓએ કમલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા અને દર વર્ષે તેમની સાથે વીરપુર યાત્રા આવનાર સ્વ મક્ષિત જીતેન્દ્ર ચૌહાણની યાદમાં 2 મિનિટનું મૌન રાખ્યું હતું અને ત્યારબાદ જય જલારામના નારા સાથે શ્રદ્ધાળુઓ ઘોઘલાથી પદયાત્રા કરી વીરપુર માટે રવાના થયા. આ પદયાત્રામાં આશરે 130 જેટલા શ્રદ્ધાળુઓ જોડાયા છે, જે વીરપુર જલારામ બાપાના દર્શન કરવા નીકળ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પદયાત્રા છેલ્લા 15 વર્ષથી રજપૂત કોળી જ્ઞાતિ ઘોઘલા દ્વારા આયોજિત કરવામાં આવે છે. આ પદયાત્રા તારીખ 4 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી આયોજિત કરવામાં આવી છે. શ્રી રજપૂત કોળી સમાજ તરફથી આ વીરપુર બાપા જલારામ બાપાની પદયાત્રા છેલ્લા 15 વર્ષથી જઈએ છીએ અને આજે પણ તારીખ 4 તારીખથી લઈ અને 9 તારીખ સુધી અને રસ્તામાં બધી સુવિધા સાથે દવા હોય, પાણીની સુવિધા હોય, હોસ્પિટલની સુવિધા હોય,
એ બધું અમે સાથે સામગ્રી લઈને જઈએ છીએ અને આ યાત્રામાં 125થી 130 લોકો જઈ રહ્યા છે. એમાં અમારા કોળી સમાજના પટેલશ્રી, અમારા આગેવાન, હરમા સમાજના લોકો અને ઘણા બધા બાળકો એ પણ બધા અમે સાથે જઈએ છીએ. અને છેલ્લો અમારો ધ્યેય એ જ છે કે અમે બધા સહી સલામત પહોંચીએ એવી જલારામ બાપાની કૃપા કરીએ છીએ. જય શ્રી રામ.